નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સમાજશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે આજે આપણે માહિતી મેળવીશું. ગુજરાત બોર્ડ પરીક્ષામાં પ્રકરણ 2 માંથી 10 માર્ક્સનું પૂછવામાં આવે છે, જેથી કરી આપ આ વિડીયોને ખૂબ શાંતિથી સાંભળજો, જેથી કરી પરીક્ષા લક્ષી જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને આ ચેપ્ટરની અંદર આવરી લેવામાં આવશે. આજે આપણે પાર્ટ 1 માં પ્રસ્તાવના, ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા, ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશે ચર્ચા કરીશું. સર્વપ્રથમ પ્રસ્તાવના વિશે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની સંસ્કૃતિઓમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ બનતી જઈ રહી છે. ઘણી બધી સંસ્કૃતિઓ, પ્રાચીનતમ જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ નાશ પામતી ગઈ છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં જે પરિવર્તન છે એ પરિવર્તન જોડાતું ગયું છે અને ભારતીય સંસ્કૃતિ આજે એક શ્રેષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું છે એમ આપણે કહી શકીએ છીએ. સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. ભારતની અંદર જુદા જુદા સમાજના, જુદા જુદા ધર્મના લોકો એ નિવાસ કરે છે અને એ પોતે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી અને સતત પ્રવાહ, સંસ્કૃતિનો જે પ્રવાહ છે એ પ્રવાહ આગળ વધતો રહ્યો છે એમ આપણે કહી શકીએ છીએ. હવે જે ભારતીય જે સંસ્કૃતિ, સામાન્ય શબ્દોમાં આપણી પાસે જે કરી છે, આપણે જે કંઈ કરીએ છીએ, જે કંઈ શીખીએ છીએ, જે કંઈ જાણીએ છીએ, તે બધી જ બાબતોને આપણે ભારતીય સંસ્કૃતિની અંદર વણી લેવામાં આવે છે. એટલે ભારતીય જે સંસ્કૃતિ છે એ 21મી સદીના સમયગાળાની અંદર જોઈએ તો જેમ જેમ પરિવર્તન આવતું ગયું છે તેમ તેમ સંસ્કૃતિના મૂલ્યોમાં પરિવર્તન આવતું ગયું છે. સાથે સાથે દેશના જે લોકો છે એ લોકો પણ સંસ્કૃતિ સાથે તાલમેલ કરતા ગયા અને આ વિશ્વની જે ભારતીય સંસ્કૃતિ છે એ શ્રેષ્ઠ સંસ્કૃતિ બની રહી છે એમ કહી શકાય. મૂળતઃ રીતે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિ કહેવામાં આવે છે. જુદી જુદી પ્રજાઓ ભારતની અંદર આવી, દરેક પ્રજા પોતાની ભાષા અને સંસ્કૃતિઓ લઈને આવી અને એ બધી સંસ્કૃતિઓ ભેગી કરી અને એમાંથી જે સારા સારા જે તત્વો છે એ તત્વો ભારતીય સંસ્કૃતિમાં ઉમેરાતા ગયા અને એ સંસ્કૃતિને કારણે એક નવી સંસ્કૃતિ પેદા થઈ, જે સંસ્કૃતિને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. અને એ ભાતીગળ સંસ્કૃતિ આજે વિશ્વ ની અંદર જોઈએ તો શ્રેષ્ઠ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. સત્યમ શિવમ સુંદરમ ની શબ્દો છે એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે. સત્ય એટલે સાચું, શિવમ એટલે કલ્યાણકારી, સુંદરમ એટલે સુંદર. બધું સાચું, કલ્યાણકારી અને સુંદર, આ ત્રણેયનો સમન્વય આપણી ભારતીય સંસ્કૃતિની અંદર થયેલો જોવા મળે છે. એટલે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. હવે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો સંસ્કૃતિના જો પ્રકારોની વાતો કરીએ, ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા કે ભાઈ સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિના પ્રકારો. તો સંસ્કૃતિના બે પ્રકારો જોવા મળે: ભૌતિક સંસ્કૃતિ, અભૌતિક સંસ્કૃતિ. ભૌતિક સંસ્કૃતિ જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, અનુભવી શકીએ, તે તમામ બાબતોને અંદર ભૌતિક સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અભૌતિક સંસ્કૃતિ કોને કહે? જેને જોઈ શકતા નથી, અનુભવી શકતા નથી, જેને જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, અથવા એને આપણે શું છે જેના અમૂર્ત મૂલ્યોને આપણે અભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમાં સાહિત્ય છે, ભાષા છે, વિચારો છે, માન્યતાઓ છે, આ બધી જ બાબતો એ અભૌતિક સંસ્કૃતિની અંદર આપણે સમાવેશ કરીએ. ઈશ્વર છે, ઈશ્વર આપણે કોઈએ જોયા નથી છતાંય આપણે માનીએ છીએ. તો આ જે સ્વરૂપ છે ઈશ્વરનું એ અભૌતિક છે, જોયું નથી, અનુભવ્યું નથી, પણ આપણને માનવામાં આવે કે ભાઈ આપણા ઈશ્વર છે અથવા તો એક આરાધ્ય તરીકે આપણે સ્વીકારતા રહ્યા છે. એટલે સંસ્કૃતિ છે એ ભૌતિક અભૌતિક બંને બાબતો સાથે જોડાઈ તાલમેલ કરતી જઈ અને આગળ વધતી ગઈ છે. આજે ભારતીય સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. વિશ્વની સંસ્કૃતિઓની તુલનામાં સૌથી આગળ વધી રહી છે એમ કહી શકવામાં આવે છે. 21મી સદીમાં આવતા પરિવર્તનો સાથે ભારતીય સંસ્કૃતિ
અને ભારતની અંદર નિવાસ કરનાર જે લોકો છે તેમણે પોતાનું યોગદાન આપી, પોતાનો ફાળો આપી ભારતીય સંસ્કૃતિને જે વારસો છે એ વારસાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. આજે જો સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ વિશ્વ ગુરુ સંસ્કૃતિ બનવા જઈ રહી છે એમ આપણે કહીએ છીએ. અહીંયા આગળ આપણે સંસ્કૃતિ વિશેની પૂર્વ ભૂમિકા જોઈ છે. ભારતીય સંસ્કૃતિ એક હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિના ઘણા બધા આદર્શો આજે પણ આપણા સમાજની અંદર જોવા મળે છે. જેમ કે વડીલોને માન આપવું, તેમને પગે લાગવું, અતિથિઓનો આદર સત્કાર કરવો, અતિથિ દેવો ભવ જેવા જે સંસ્કૃતિના શ્રેષ્ઠ તત્વો છે એ આજે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે અને આ તત્વો જ એ ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ ઊભી કરે છે એમ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ મુદ્દો છે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. તે પહેલા આપણે જોઈએ તો એક પ્રશ્ન બોર્ડ પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ અથવા તો ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી ભારતીય સંસ્કૃતિના લક્ષણો વિશેની ચર્ચા કરો. તો અહીંયા આગળ આપણે એક પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન આ પ્રમાણે આવે છે. પહેલા જોઈશું આપણે અર્થ. ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી ભારતીય સંસ્કૃતિના લક્ષણોની વિગતે ચર્ચા કરો. 1 માર્ક્સમાં વ્યાખ્યા પણ પૂછી શકાય છે, 3 માર્ક્સની અંદર પ્રશ્ન પણ પૂછી શકાય છે. જેથી આપ ખૂબ ધ્યાનથી સાંભળજો. પહેલી વ્યાખ્યા છે, પહેલા જોઈશું ભારતીય સંસ્કૃતિનો અર્થ અથવા તો વાક્ય. ભૂપેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ નામનો સમાજશાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપતા જણાવે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ફરી એકવાર, ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણો ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ નામના સમાજશાસ્ત્રીએ આવી વ્યાખ્યા આપી. આ વ્યાખ્યાને સેમ જોઈશું કે સહિષ્ણુતા, માનવતા, સહિષ્ણુતા, વિશાળતા અને એકતા, બિનસાંપ્રદાયિકતા આ બધા જ મૂલ્યો એ ભારતીય સંસ્કૃતિની અંદર સમાયેલા જોવા મળે છે. માનવતાના ગુણો જોવા મળે છે, એકબીજા સાથે હળી મળીને રહેતા હોય, ધર્મ જાતિના ભેદભાવ જોવા મળતા હોય, સૌ સાથે મળીને આગળ વધતા હોય. આ સહિષ્ણુતા અને વિશાળતા, બિન સાંપ્રદાયિકતા પણ આની અંદર જોવા મળે. કોઈ જાતના ઉચ્ચ નીચના ભેદભાવો જોવા મળતા નથી, જાતિપાતિના ભેદભાવો જોવા મળતા નથી અને સૌ સાથે મળીને જ્યારે આગળ વધતા હોય છે ત્યારે આપણે કહી શકાય કે ભાઈ આ જે ભારતીય સંસ્કૃતિ છે એ શ્રેષ્ઠ સંસ્કૃતિ બનતી જઈ રહી છે. એટલે બિન સાંપ્રદાયિકતાના મૂલ્યો જોવા મળે છે. સંસ્કૃતિનું સાતત્ય, અસ્તિત્વ, એ સાતત્યના જે લક્ષણો છે એ લક્ષણો પણ સંસ્કૃતિ સાથે સાથે જો જોડાતા જાય અને એ સમગ્ર જ્યારે એક વિશાળ સંકુલ એક સાથે ચાલતો થાય ત્યારે આપણે કહી શકીશું કે ભાઈ ભારતીય સંસ્કૃતિ છે. ભૂપેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ નામનો સમાજશાસ્ત્રી વ્યાખ્યા આપે છે. બીજી એક સામાન્ય વ્યાખ્યા છે, સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત. કોઈ એક પ્રજા, કોઈ પણ સમાજ છે, કોઈ પણ જાતિ છે, એને પોતાની આગવી સંસ્કૃતિ છે. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીતો જુદી જુદી છે, પરંતુ સાથે સાથે એ પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ સાથે લઈને જતી હોય. કોઈ જાતિ હોય, કોઈ પ્રજા હોય તો એ જોડાયેલી છે. એટલે કઈ સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત. બીજી એક વ્યાખ્યા છે સામાન્ય પરિભાષા. સામાન્ય શબ્દોમાં આપણે કહી શકીએ કે સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. ત્યારબાદ પછી બીજા એક સમાજશાસ્ત્રીએ આપણે વ્યાખ્યા આપી છે. મેલિનોવસ્કી નામના સમાજશાસ્ત્રી આપણને વ્યાખ્યા આપતા જણાવે છે કે સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિક, પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોનો બનેલ સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. આમાં ફરી એકવાર જોઈશું, સંસ્કૃતિ એટલે વારસામાં મળેલા ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિક, પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોનો બનેલ સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. અહીં કહેવામાં આવ્યું છે કે આપણે વારસામાં જે કંઈ મળ્યું છે એમાં ઓજારો આવે, સાધનો આવે, ચીજવસ્તુઓ આવે, વિચારો આવે, ટેકનિક, પ્રક્રિયાઓ આવે, ટેવો આવે, મૂલ્યો આવે, તમામ જો બાબતો ને બધી ભેગી કરી અને એક રચના થાય તો તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. મેલિનોવસ્કી નામના સમાજશાસ્ત્રીએ આપણને વ્યાખ્યા આપી છે.
ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો ભારતીય સંસ્કૃતિના મુખ્યત્વે 6 લક્ષણો જોવા મળે છે. પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન, બીજું લક્ષણ છે વિવિધતા અને એકતા, ત્રીજા નંબરે છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, ચોથા નંબરે છે વૈશ્વિક દ્રષ્ટિકોણ, પાંચમા નંબરે ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી, અને 6 નંબર વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આ 6 લક્ષણો એ ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. આપણે 6 લક્ષણોની વિગતે ચર્ચા કરીશું. પહેલું લક્ષણ છે એ સાતત્ય અને પરિવર્તન. વિશ્વની સંસ્કૃતિઓની અંદર જોઈએ તો ભારતીય સંસ્કૃતિનું જે અસ્તિત્વ છે, સાતત્ય છે, એ સતત જળવાતું રહ્યું છે. ઘણી બધી સંસ્કૃતિઓ જોવા જઈએ તો સંસ્કૃતિનો ઉદ્ભવ પણ થયો છે, કેટલીક સંસ્કૃતિઓમાં ઉથલપાથલ પણ થયું છે અને કેટલીક સંસ્કૃતિઓ નામશેષ પણ થઈ ગઈ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી વિવિધતા હોવા છતાંય ભારતીય જે સંસ્કૃતિ છે એને પોતાનું અસ્તિત્વ, પોતાનું જે સાતત્ય છે એ સાતત્યને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. એનું મૂળભૂત કારણ છે પરિવર્તન. પરિવર્તનને કારણે જ ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં જેમ જેમ નવા મૂલ્યો આવતા ગયા તેમ તેમ ભારતીય સંસ્કૃતિ સાથે એ વણાતી ગઈ અને તેને કારણે ભારતીય જે સંસ્કૃતિ છે એનું જે સાતત્ય છે એ સાતત્ય આગળ વધતું રહ્યું છે. બીજી રીતે જોઈએ તો ભારતીય જે સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ જાળવી રાખવા માટે ઘણા બધા મહાનુભાવોએ, ધર્મ સ્થાપકોએ પણ ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે. જોઈએ તો નવજાગૃતિ કાળ છે, આ ઉપરાંત બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ વગેરે જેવા ધર્મ પ્રચારકોએ પણ પોતાના ધર્મનો પ્રચાર કરી પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો. કહી શકાય કે ભારતની અંદર જુદા જુદા જે ધર્મો છે, જુદી જુદા પ્રકારની જે પ્રજાઓ નિવાસ કરે છે, છતાં પણ આટલા બધા પરિવર્તન સાથે જે ભારતીય જે સંસ્કૃતિનું જે અસ્તિત્વ, જે સાતત્ય છે એ સાતત્ય પરિવર્તન સાથે જોડાયેલું છે. એટલે કે સંસ્કૃતિની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ જોડાતી ગઈ છે અને તેમ સંસ્કૃતિના જે મૂલ્યો છે એમ પરિવર્તન આવતું ગયું છે. અને એ પરિવર્તનને કારણે આજે ભારતીય સંસ્કૃતિનું સાતત્ય અને પરિવર્તન એ ભારતીય સંસ્કૃતિની એક અનોખી ઓળખ છે એમ આપણે કહી શકીએ. એટલે કહી શકાય પહેલો મુદ્દો કે ભારતીય સંસ્કૃતિના લક્ષણોમાં મહત્વનું લક્ષણ સાતત્ય અને પરિવર્તન જોવા મળે છે. બીજા નંબરનો મુદ્દો છે વિવિધતા અને એકતા. ભારતીય સંસ્કૃતિની અંદર જો આપણે ચર્ચા કરીએ તો કોઈ સંસ્કૃતિમાં વિવિધતા ના હોય, વિશ્વની કોઈ સંસ્કૃતિમાં વિવિધતા ના હોય, એટલી બધી વિવિધતા એ ભારતીય સંસ્કૃતિની અંદર જોવા મળે છે. જુદા જુદા ધર્મો, જુદી જુદી જ્ઞાતિઓ, સાથે સાથે જુદા જુદા પ્રદેશો છે. આ પ્રદેશો, આટલી ભાષાઓ, રહેણી કરણી, વિચારસરણી વગેરેની અંદર ભિન્નતા રહેલી જોવા મળે છે. આટલી બધી વિવિધતાઓમાં પણ ભારતીય સંસ્કૃતિમાં એકતાના દર્શન આપણને થતા જોવા મળે છે. એટલે કહી શકાય કે ભારતીય જે સંસ્કૃતિની અંદર છે આદર્શતાના જે મૂલ્યો છે એ મૂલ્યો સતત જળવાઈ રહેલા છે. અને સાથે સાથે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં નાગરિકતાના જે ફરજો છે, નાગરિકતાના જે મૂલ્યો છે એ દરેક વ્યક્તિ એ સ્વીકાર કરતી થઈ છે. અને એ નાગરિકતા, બંધારણના જે કઈ નીતિ નિયમો છે એ પણ ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો લોકો એનો સ્વીકાર કરતા થયા છે. અને એ જાતિ, પાતિ, ઉચ્ચ નીચના ભેદભાવ વગર જો સંસ્કૃતિ ચાલતી હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે. અને એ વિવિધતાને કારણે આપણે એકતા સ્થાપિત કરી શક્યા છીએ એમ આપણે કહી શકીએ છીએ. એટલે દરેક વ્યક્તિ ભારતના બંધારણના જે નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખી અને આવતા પરિવર્તનો સાથે જોડાઈ ભારતીય સંસ્કૃતિને આગળ ધપાવવાનું કામ કરે છે. એટલે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના જે મૂલ્યો, આદર્શ છે અને આદર્શ હોવાને જ કારણે વિવિધતામાં એકતાના દર્શન થાય છે. ત્યારબાદ પછીનો ત્રીજા નંબરનો મુદ્દો છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિનું ત્રીજું અને મહત્વનું લક્ષણ છે બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ એટલે કે ભારતીય બંધારણની અંદર ભારતને બિનસાંપ્રદાયિક દેશ તરીકે જાહેર કરવામાં આવેલો છે.
ધર્મનિરપેક્ષ દેશ તરીકે ભારતને જ્યારે ઓળખવામાં આવે છે ત્યારે ભારતની અંદર કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મની જો વ્યક્તિ નિવાસ કરતી હોય તો દરેક વ્યક્તિ માટે સમાન મૂલ્યો સમાન અધિકારો એ આપવામાં આવેલા છે અને સમાન અધિકારો સમાન મૂલ્યોને કારણે ભારતીય જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આગળ વધતી રહી છે એમ કહી શકાય. એટલે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. કોઈ પણ ધર્મ હોય કોઈ પણ વ્યક્તિ હોય એ સતત એ આગળ વધતી જતી હોય છે અને એ પોતે પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને વિકસાવવાનો પ્રયાસ કરતી હોય છે એમ કહી શકાય. બીજું જોઈએ કે ભારતની અંદર બે સમુદાયો જોવા મળે છે, લઘુમતી સમુદાય અને બહુમતી સમુદાય. બહુમતી સમુદાયને પૂર્ણ સુવિધાઓ છે જ્યારે લઘુમતી જ્ઞાતિ જે જ્ઞાતિઓ છે જે ધર્મો છે એ ધર્મોને સમાનતાનો અધિકાર આપવા માટે બંધારણની અંદર કેટલાક અધિકારોની જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ જોગવાઈઓને આધારે એ પોતાનું જે સામાજિક સ્તર છે તે ઊંચું લાવી શકે છે. આ એક સંસ્કૃતિની ઉદારતા કહી શકાય. દરેક વ્યક્તિ સમાનતાના ધોરણે તો બરાબર છે, પરંતુ જે ઊંચ નીચેના જે ભેદભાવ છે એને પણ સમાન લાવવાનો જો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો તે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. એટલે કહી શકાય કે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ એ પણ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે, જેને કારણે આજે આપણી જે વિશ્વ સંસ્કૃતિ તો વિશ્વ ગુરુ સંસ્કૃતિ તરફ બનવા જઈ રહી છે. તો તેની અંદર સૌથી અગત્યનો જે ફાળો છે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ અગત્યનો ફાળો આપે છે. ત્યારબાદ જોઈએ વૈશ્વિક દ્રષ્ટિકોણ. નંબર 4 છે વૈશ્વિક દ્રષ્ટિકોણ. તો વૈશ્વિક સ્તરે જ્યારે આપણે સંસ્કૃતિની તુલના કરીએ તો ભારતીય સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ રહી છે. આજે વિશ્વના વિકાસશીલ દેશોમાં અને વિકસિત દેશોની અંદર જ્યારે આપણે વાત કરીએ તો ત્યાં પણ સંસ્કૃતિ એ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. આજે તમામ દેશોની અંદર જો શ્રેષ્ઠ સંસ્કૃતિ બનતી જઈ રહી છે તો તે ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ આજે વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચી ચૂકી છે. એટલે કહી શકાય કે વૈશ્વિક દ્રષ્ટિકોણ એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે. રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એ મૂલ્યો સતત જોડાયેલા રહેલા હોય છે. વ્યક્તિને આગળ રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય તે ભારતીય જે સંસ્કૃતિના જે મૂલ્યો છે એ મૂલ્યો આપણે વૈશ્વિક સ્તરે પણ જોઈ શકીએ છીએ. એટલે કહી શકાય કે વૈશ્વિક દ્રષ્ટિકોણ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. ત્યારબાદ પછી ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી તરીકે ઓળખવામાં આવે છે. પાંચમું અને મહત્વનું લક્ષણ છે કે ભારતીય સંસ્કૃતિ એ ભૌતિક અને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિને ઓળખવી હોય તો બંને પાસાઓનો સમન્વય કરવો પડશે. ભૌતિક જે સુખ સુવિધાઓ છે, સમયમાં આવતું જે પરિવર્તન છે એ પરિવર્તન સાથે જ્ઞાન અને વિજ્ઞાન સાથે જોડી આગળ વધારવાનો પ્રયાસ કરે. વૈશ્વિક દ્રષ્ટિકોણની જ્યારે આપણે વાત કરતા હોય તેની અંદર પણ જ્ઞાન વિજ્ઞાન જોડાયેલું છે. તો ભૌતિકવાદીની અંદર જ્ઞાન વિજ્ઞાન સાથે જોડાય અને સંસ્કૃતિ એ આગળ વધતી રહે છે. કેમ કહી શકાય ભૌતિકવાદી? કારણ કે ભારતની અંદર ભૌગોલિક જે વિવિધતા છે, ભૌગોલિક જે પ્રદેશોની વિવિધતા છે જુદી જુદી જોવા મળે છે. પ્રાદેશિક વિવિધતા છે, ભૌગોલિક વિવિધતા છે, ભાષાકીય વિવિધતાઓ છે. તો આ બધી જે વિવિધતાઓ છે એ એની સાથે સાથે આધ્યાત્મિકવાદી ભારતના જે લોકો છે આધ્યાત્મિકવાદીનો મતલબ એ થાય તો કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મને કેન્દ્રમાં રાખે અને એના જે નીતિ નિયમો છે, આચાર સંહિતા છે એનું સંપૂર્ણ રીતે પાલન કરી ભારતીય બંધારણની જે વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને જ્યારે આગળ વધતા હોય ત્યારે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ એ ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. કે આ ભારતીય સંસ્કૃતિને સમજવું હોય વિદ્યાર્થી મિત્રો તો આધ્યાત્મિકવાદી ને જો કેન્દ્રમાં રાખશો તો જ તમે ભારતીય સંસ્કૃતિને ઓળખી શકશો. કારણ કે ભારતીય સંસ્કૃતિનું મૂળ એ ધર્મ સાથે જોડાયેલું છે અને દરેક વ્યક્તિ એ ધર્મો જે સમાન છે એ રીતે પોતાની રીતે જ આગળ વધતા હોય છે. નદીઓ અનેક છે પણ સાગરને જ મળે છે. એવી રીતે ધર્મો અનેક છે પરંતુ અંતે તો ઈશ્વર પાસે જ જાય છે. એમ ભૌતિકવાદી આધ્યાત્મિકવાદી જે તત્વ છે એ ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે. એટલે કહી શકાય કે જેવી પ્રાદેશિકતા જેવા ભૌગોલિક પ્રદેશ સાથે જોડાય તેવી જ આધ્યાત્મિકતા એ જોવા મળે છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ પછી 6 નંબરનો મુદ્દો છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. ભારતીય જે સંસ્કૃતિ છે સમૂહ કે સમુદાયને મહત્વ આપતી નથી. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ છે. વ્યક્તિને કેન્દ્રમાં રાખી વ્યક્તિ સ્વનો વિકાસ કરી આગળ વધે
સાથે સાથે જો વ્યક્તિને આગળ વધવાથી દેશનો વિકાસ થઈ શકે છે. એટલે વ્યક્તિને મહત્વ આપે છે, વ્યક્તિને મહત્વ આપી અને પોતે એ પોતાનો જે સંસ્કૃતિનો જે વિકાસ છે એ આગળ વધતો જાય છે એમ કહી શકવામાં આવે છે. જેમાં વ્યક્તિ પોતે રાષ્ટ્ર, દેશ કે સમાજનો વિકાસ કરવાનો એ વિચારસરણી એ ભારતીય સંસ્કૃતિની અંદર રહેલી છે. અને દરેક વ્યક્તિ જ્યારે એ રાજ્ય હોય કે દેશ હોય તો વ્યક્તિ સાથે જોડાઈ અને આદર્શ મૂલ્યોને લઈને જ્યારે આગળ વધતી હોય ત્યારે એ સંસ્કૃતિ એ શ્રેષ્ઠ સંસ્કૃતિ બનતી જતી હોય એમ આપણે કહી શકીએ. એટલે કહી શકાય કે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિ, સમાજ, રાજ્ય કે દેશની ભલાઈ માટે એનું કાર્ય કરતી સંસ્કૃતિ છે. દરેક વ્યક્તિનું હિત જળવાઈ રહે, દરેક વ્યક્તિ એ પોતે આત્મસંતોષનો અનુભવ કરે અને વિશ્વની સંસ્કૃતિ સાથે ભારતીય જે સંસ્કૃતિ છે એનું જે અસ્તિત્વ છે એ ટકી રહેતી સંસ્કૃતિ તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કહી શકાય કે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ તરીકે મહત્વનું લક્ષણ છે. અહીંયા આગળ આપણો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂરો થયો કે ભારતીય સંસ્કૃતિનો અર્થ, વ્યાખ્યા આપી ભારતીય સંસ્કૃતિના લક્ષણોની વિગતે ચર્ચા કરો. તો અહીંયા આગળ આપણો એક પ્રશ્ન પૂરો થાય. બીજો એક પ્રશ્ન પણ પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછી શકાય કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો કેટલા છે, કયા કયા, અથવા તો ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો ભારતીય સંસ્કૃતિના મુખ્યત્વે 6 લક્ષણો છે જે નીચે પ્રમાણે છે. એક, સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી, વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આ 6 જે લક્ષણો છે એ ભારતીય સંસ્કૃતિના મહત્વના લક્ષણો છે. નેક્સ્ટ ભાગની અંદર આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીશું. અસ્તુ. નમસ્કાર.